અગરબત્તી મીણબત્તી જે એને ફૂંક મારવાનું હોય તો 8મું તો કમ્પ્લીશનનું જ ફૂંકતા હોય છે જનરલી. એટલે 7નું. હા, કમ્પ્લીશન 79. હા, એટલે કેટલાનું? 7 ફૂંકી માન લો અને 1 ને તો પછી દીપ પ્રજ્વલિત કરી દેવાનો. પ્રભુ આપણે ગાય માતાને ઘીનો કેવો સારો પ્રાગટ્યના. એટલે ફૂંક મારવાનું નહીં. હા, ફૂંક નહીં. હા, એમ દીપ પ્રગટાવ્યો બેસ્ટ. અખંડ દીપ આવે ને આપણો પ્રભુ, એ અખંડ દીપ તો મૂકી દેવાનો થોડી વાર અને ફૂલના આજુબાજુ રંગોળી કરી દેવાની. એને 80મું તો એ કરજો ને જે થતું હોય. ફૂલને રંગોળી કરી દેવા. હા, એ તો 7 એ હોય ને, એ તો સિસ્ટમ જે છે ને એ પ્રમાણેની જ થશે. એટલે દેશી ગાયના દૂધનું ઘી, દહીંનું ઘી એ બી કરવાનું ને આ બી કરવાનું. હા, એટલે 7 પેલો તો આગળ મૂકી પછી દીપ પ્રજ્વલિત કરી દેવાનો ને. અને એમાં તમે પવનથી એ એટલે હવે તમે પ્રભુ આપણે ફોટો મૂકી દેવાનો. હા બરાબર એ અલગ ટેબલ, એ ટેબલ અલગ અલગ રાખો. અલગ રાખી સમયદીપ અલગ. એમાં રહેજો તમે. હા, અને એક જે આ બ્રહ્મની પૂરા છે પરમાત્માની, એની વચ્ચે દિવ્ય ફોટો મૂકી દેવાનો ત્યાં સાથે, દીપ સાથે. એટલે તો ખુરશી હોય તો ચાલે. હા, ચાલો પ્રભુ. ટેબલ પર વ્યવસ્થિત પ્રભુ રૂપીનો વરસ સાથેનો ફોટો અને દીપ પ્રજ્વલિત કરી તો દેવાનો. આપણા બને જ છે ને, નવો બને જ છે. હા, બસ. મોરા સાથેનો બને જ છે ને. બસ. એટલે સાંજનો ચા અને લીંબુનું શરબત દીના પ્રભુનો આખા દિવસનો છે ને પ્રભુ, એટલે આખા. અને સાંજનો ચા અને લીંબુનું શરબત અને સાંજે ભાખરી, શાક, ખીચડી, દૂધ. દૂધીનું શાક. હા, દૂધીનું શાક અને દૂધ, એટલું આ લખાયેલું જ છે પહેલાંથી. એટલે એ પ્રમાણે હા, 1000નું સાંજે તો જે ગણતરી થાય સાંજે 1000 ના હોય. એટલે જે ગણતરી થાય સાંજે તો થોડાક જ, જે 50 જેવા હોય. જે રહે ને પ્રભુ એ ગણતરી કરી દઈશું ને પ્રભુ સાંજે બનાવી. દિવસે હોય, હા સાંજે તો બધા જ હોય. તે પછી બપોર વયા જવાના. એટલે રહેવામાં તો 50-60 વધારનું હોય. બરાબર. આપણે થોડું પ્લસ માઇનસ ચાલશે ને. હા ચાલો એમાં શું કે તો એકવાર 7 કિલો જ લખ્યું છે એટલે થોડું ફેરફાર કરીએ તો ચાલે ને એમાં. ચાલો ને. શેમાં? કારણ કે ભાવિક બધા છે એટલે થોડી ભાઈ મોટી બધા થવાના ને પ્રભુ. કેક મોટી લાવીશું એમ 7ની જગ્યાએ. એટલે 1000 થી વધારે ભાવિક નો થાય. ખાલી 1000 ભવિકમાં વ્યાપક આપી શકીએ. પર પર્સન ગ્રામ બધાને આપી કેટલી શકીએ કે ગણતરી પીસ છે? એમ એ રીતના થોડુંક મોટી હા, આવે. અંદાજ મારો ને, બરાબર. એક ભાવિકને કેટલું મળે એક પીસમાં? એક પીસમાં આપીએ 2 ગ્રામ, 4 ગ્રામ, 10 ગ્રામ, 20 ગ્રામ. પ્રસાદ રૂપે. પ્રસાદ રૂપે. હવે પેલું 5-10 ગ્રામ 10 કિલો આટલું પીસ હોય. માન લો હા તો 10 કિલો 10 ગ્રામ હોય ને, બરાબર, 10 કિલો જેવી તો ગણતરી. 10,000 ગ્રામ એટલે સરખા પીસ કરવાના અને સરખો બધાને પ્રસાદ આપી આ દેવાનો. મૂકીને 10-11 કિલો બનાવતા બનાવી બનાવે. એક બીજું અને ત્રીજું એમ એટલે પેલી બહુ મોટી પાવશે નહીં. મોટી 3 સ્ટેપ હા 3 સ્ટેપ. હા 3 સ્ટેપમાં. હા ભલે મોટી પણ એમ 3 સ્ટેપમાં આવે એટલે દેખાય આટલી. એટલે જે સારી બને એવી બનાવજો. હા, કારણ કે એમાં જો સ્ટેપ પાડીએ ને તો ફોટો કટ થાય. ક્વોલિટી બધી સારી, હલકું કોમર્શિયલ ન હોવું જોઈએ. કોમર્શિયલ પેટમાં એ લોકો સ્ટાન્ડર્ડ ન થાય એવું સ્ટાન્ડર્ડ હોય. એ લોકો સ્ટાન્ડર્ડ શુદ્ધ રાખે. સાત્વિક પૌષ્ટિક કેકની પ્રસાદ રૂપે. હા, એ લોકો સ્ટાન્ડર્ડ સ્પેશિયલ એનું કરતા એનું હોય બધું ને. પ્રસાદ રૂપે છે. હા, પ્રસાદ. એ તો પ્રભુ આપણે કહીએ એ પ્રમાણે કરીએ. એટલે હલકી ક્વોલિટી નહીં વાપરવાની, શુદ્ધ સાત્વિક પૌષ્ટિક. એવું જ થશે પ્રભુ. અને રસ માટેનું મશીન એવું કહેતા હતા કે ત્યાંથી મળી જાય ને બાળા આપણે લાવી દઈએ ને. એટલે અમારા અમદાવાદ પણ એક વસ્તુ, તૈયાર રસ નહીં લાવવાનો, અહીંયા જ બનાવવાનો. બનાવવાનો આ તો મશીન અને કેરી ત્યાં જે બનાવે છે હા એ ત્યાંથી જ લાવીશું ટોપ ક્વોલિટી. આપણે ત્યાં અમદાવાદ લાવ્યા હતા. મશીન નતા લાવ્યા પેલા બાજુ જઈને કઢાઈ આવ્યા હતા રાત આપણે. नहीं नहीं, बाजू में एक दुकान चार थी रास्ता ही ना, आगे तो वहाँ से दुकान थी ना, निकलवा अंदर के और नीचे। फिर ले आते थे, ऐसा हाँ करते थे। ત્યાંથી तो બનાવી रस निकालने का बड़ा मशीन था वहाँ पे. हाँ, बहुत बड़ी मशीन। એટલે એ તો તમે ફિર વહીં બને કે લાય ક્યાં? તો પ્રભુ એ ચાલે જો તમારે આપણે નજીક પડતું હોય આવ્યું તો કેરી ત્યાં લઈ જઈએ સવારે અને બનાવીને સીધો ભરીને આવતા રહીશું. ઉભા ઉભા. हाँ, उसमें હા, बर्फ બરાબર. જોડે રહીને જ. એને આપ સોંપવાનું નહીં. ના ના આપણે પોતે એ તો આપણે જાતે- ભાવિકો જ ઉભા રહે છે. હા. એ તો આપણે ભાવિકો હા. છે, એને ભાવિકો કાપવા જાતે ઉભા રહી. એને સાફ કરી કાપીને આપણે જ નાખીએ છીએ મશીનમાં હા. અને પછી એમાં રહેજો બરાબર. હા પ્રભુ જોડે પણ રહીને. એમાં ફજેતવા માટેનું પણ હા એ લાવવાનું. પછી લઈને આવીશું ને હા. એ બધા ગોટલાની કેરી પછી હા, એમાં બધું. એટલે શું, ફજેતો પણ ટોપ બને. હા બાબુ ફાસ્ટ. વહેલા કરી દેવાનું સવારે. અને સાંજે કરવું. મગની દાળ મોગર લખી. હા લખીને તો મગ મોગર बर्फ। એટલે આઈટમ 12 છે ને. બાર બાર સંપૂર્ણ પરબ્રહ્મ અખંડ સચ્ચિદાનંદ. બરાબર. સંપૂર્ણ બધું. એટલે આગળ તો જે આપણે બનાવવામાં રહેશો ને હા પ્રભુ તમે સાંજે પ્રહલાદ પ્રભુ, તમે આપણે લોકો. છીએ ને? हाँ प्रभु, બધા અને બધું લાવો એટલે આપણી હાજરીમાં એકે આગુ પાછું આટલું રજે ન થાય. હા કશું જ પ્રભુ નહીં થાય. અને કેરી પણ જેતે નહીં હોય, એકદમ કેસર કેરી આપણે ત્યાં સરસ. હા કેસર કેરીનું પ્રભુ અને ત્યાં- ફૂલ 1000 ભાવિક ફૂલ પ્રસાદ. હા પ્રભુ હા. બરાબર. સંપૂર્ણ થશે પ્રભુ. બરાબર. એટલે રાતે પ્રભુ જતા રહીશું પણ લાવો પેલામાં મોકલી દઈએ લખીને, નવું લિસ્ટ બનાવવા લાવો. ચાલો. આ રહ્યું.
તારીખો જોઈ હતી પાછળ ગયા હવે હા એ લેમિનેશન કરાવવાનું. આમને આમ જ સેમ તો ઉભા ઉભા 1 મિનિટમાં કરી હવે સ્કૂલની છે અસદની સ્કૂલની આપવાનું તો અને જીતુ પ્રભુને આપવાનું લાઈન જીતુ પ્રભુ એમાં પ્રસાદ છે. હવે 1 નંબર છે 17 હનુમાન જયંતિ ચૈત્ર સુદ પૂનમ એમ લખ્યું બરાબર. હવે 2 નંબર 2 નંબરમાં શું આવશે? ના એટલે આટલાથી બદલાય ને આટલાથી બદલાય 1 નંબર કન્ટિન્યુ લીધું તો પછી એ પ્રમાણે જ રાખે પ્રભુ વાંધો 2082 તો પછી 17 18 આપો. હા બરાબર નથી. 17 બરાબર છે પ્રભુ. કન્ટિન્યુઅસ આમ જ આવે તો હા. છે આમ જ છે ને. હા બરાબર છે. પણ 17 સુધી રાખીએ જ પ્રભુ. ને એટલે આ પાછું આવતી વખતનું આવો ને આવે આવે એક આવે હા તો આ- 17 5 આવશે ઉપર એક એટલે નીચે આ 17 આવ્યું હા. એટલે હવે 1 આવશે ને. હા, એક આવે ને? હા કરી હા એક 17 5 જ 17 આવે પછી 1 હા એ 17 5 આવે એ બાજુમાં લખી દો ને. આ 1 આ બરાબર ને 1 લાગે કે 2 લાગે? ના એક જ લાગે બસ બાજુમાં આ એક. 1 એમાં એ 17 5 જ આવે તેરા કા સ્વાગત. 1 એ આવશે. હા 17 5 હનુમાન જયંતિ આગળ ઉપર આવે હા તેની તારીખ જોવી પડશે ને. વાર. 2000 એને બોલ્ડ કરજો. 2024 હનુમાન જયંતિ એને બોલ્ડ કરવું પડશે ને. તો આ બેમાં બોલ્ડ લખીએ. 2026 કાઢજો બોલ્ડ બરાબર. હા અને આ એક નહીં બોલ્ડ બરાબર. હા અને બોલો વાર ને તારીખ. 2 એપ્રિલ બતાવે છે. 17 5 2026 રવિવાર આવે. તો હનુમાન 2026 તમે જુઓ 17 5 2026 ક્યાં છે? ક્યાં છે? એકમ છે જેઠ વાળો એકમ આ છે 17 મે રવિવાર છે. હા, રવિવાર રવિવાર છે હા રવિવાર બરાબર છે. હા રવિવાર હમ. 17 5 2026 2026 પતી ગયું. હવે તમે જરા પ્રૂફ રીડિંગ કરી લો. તમે બે જોઈ લેજો. આ લ્યો એમની બુક આપી દો. આ પેન કોની છે? જીતુ આપી દો. લા મારા આવે જોડા કાગળ અંદર રાખજો. એ બોલ એ પેલું કાર્ડ નાખવાનું લાવજો. લાવજો એ પેન ને બુક. હનુમાન જયંતિ ઉપરનું આ કાર્ડ નાખવાનું. હા એ કાર્ડ નાખે એના હનુમાન નર્મદા વાળું. આ સાઈડમાં લખ્યું નર્મદા વાળું. હા બરાબર ને પરિક્રમા હા, વાળું. એ બરાબર એટલે કાર્ડ નાખીએ ને. હા બીજું કઈ? હજી એ લાઈન કાર્ડ 3 લાઈન બોલો બરાબર છે. હા આ ઉપર એક હનુમાન જયંતિ એ કાર્ડ નાખો નંબર નીચે આપો ને બરાબર નીચે આવી ગયો ને. હા એ હા હા કાર્ડ 81 તો બરાબર છે ને. ठीक है આ 82 બરાબર. બોલો ઓર કુછ? આ પાછળ પ્રભુ જે વચનામૃત છે ત્યાં અત્યારે આજે આપી ગયેલી લઈએ તો આખું મોટા અક્ષરમાં આજે આ ઝીણું ના લાગે. એમ કરીએ ને આને મોટું રાખીએ તો આમાં બધું આવી જાય. કોઈ એક મોટું હા, એ રાખીએ રાખીએ. આ મોટું રાખો. એક જ રાખો બસ. કારણ કે બહુ વધારથી શું ઝીણું થઈ એક જાય ને ને. એક જ બોલ્ડ કરવું. હા
બરાબર આ એક જ બોલ્ડ રાખવું એક જ સંપૂર્ણ એ સંપૂર્ણ છે સંપૂર્ણ છે. આ મોટું કરજો હા પ્રભુ આખું એ સરળ ગાય. આ એક જ બોલ્ડ રાખવું હા એટલે ફૂલાઈ જાય અહીં રાઈટ કર્યું હા. એટલે જોઈ લેજો એક લઈએ તો પેલું આવી જશે નીચે આજનું નહીં જાય? ને એ પણ આવી ચાલે. આખું સળંગ આખું છે ને આવું મોટું બસ બસ આ રીતે. બસ આમાં બધું આવી જાય હા એટલે પત્રિકા પછી શું કરવું એ વાંચવું ને પત્રી વચનામૃત તરીકે બી વપરાય. હા હમ. મઢા હોય તો મઢાવાય હા પાછળનું આખું રામ રાખવું કીધું. છેક સુધી જો બાકી હજી જોવાનું હતું એ બરાબર આવી ગયું. એ પણ આવી છે બરાબર સારું એ ફોટો પાડીને સુધી પ્રભુ પછી મોકલી આપજો. હાલ તો હાલ જ કરી દઈએ ને. ના ભાઈ કહેવું નથી પછી ફોન કર 10 વાગે હા ફોન હા કરજો. ખાલી ફોન કર ફોન ખાલી ફોન પછી અત્યારે કરીશ. મોકલી આપો કરેક્શન કર્યું પ્રભુ એટલું હા કરી દઈશ ફોટો પાડી કરી દઈશ. એક્ઝેક્ટ ફાળો હા હા દિવ્ય અલૌકિક સત્યશિવ સુંદર ડિપેન્ડ ક્લીન સમાંતર પાછળનો ફોટો પાડજો હા પાછળનું એક પાડો એટલે ખ્યાલ આવે પેલું બે પાડો આગળનો પાછળ અગર પાછળ એ પેલું હમ ના ના આખું પડવાનું તો સમજી ગયા. હમ તમે ફોનમાં વાત કરવાના ને પછી પછી 10 વાગે 11 વાગે પછી પછી કરીશું ફોનમાં. એટલે એ 17 નંબરમાં પાછો પરમચિતાગત પરમ પ્રાગટ્ય બોર્ડ અને પછી 1 નંબર હનુમાન જયંતિ હા. બરાબર હા. હા ના ના એટલે 17 આવ્યું પછી એક નંબરમાં પરમચિતા ફરી એ જ આવે ને પરમવિદાસ પ્રગટ. પછી સામે પાડી દઈએ. હનુમાન જયંતિની તિથિ બદલવી પડશે ને ના પ્રભુ એ તો આપણે જોયેલી જ છે 2082 ના આ વખતની ને આવતા વખતની જુદી હોય ને એ જોયેલી છે આપણે એ એ પ્રમાણે જ સુધારેલી. લખેલું તો લખેલું. 2026 26 પ્રમાણે લખેલું છે ને પ્રભુ? 2 એપ્રિલ હશે ને એ પ્રમાણે જ લખેલું છે. એ તો સુધારીને લખી છે પ્રભુ આ સુધારી ક્યાં સુધારી એ પરમચિતાગત પ્રાગટ્ય સુધાર્યું આ એ તો પહેલેથી સુધારેલી આટલે 2082 નું આપણે જોઈને લખ્યું હતું ગઈ વખતે 2026 તારીખ છે ને એ પ્રમાણે આવી છે. 26 અચ્છા 17 નંબર હનુમાન 17 માં જયંતિ આવી છે. જાય છે. હા એ તો સુધારેલી જ છે સુધારેલી છે. હા, અને પરમચિતાગત પ્રાગટ્ય સુધારી હા એ સુધાર્યું હા, એટલે એ 1 નંબર હા એટલે એક 17 નંબર હા પેલું 17 નંબર છે લ્યો ફોટો લ્યો બે બાજુ હમ. એકદમ દિવ્ય અલૌકિક સત્યશિવ સુંદર ડિપેન્ડ ક્લીન સમાંતર એક્ઝેક્ટ એબ્સોલ્યુટ કઈ વધારે ભાવિકો નહીં આવે 700-800 વધારે ન આવે ના પ્રભુ આ વખત તો રહેશે. અહીંયા WhatsApp આ વખત તો હજાર ને આમ છે નજીક હજાર. શિવરા અને અમદાવાદ તો બધા ખૂબ આવ્યા ખૂબ આવે છે. એટલે 800 અહીંયા શું પ્રભુ વ્યાસ પૂર્ણિમા પણ એવા જ આવ્યા હા બે જગ્યાએ સારા બે આવ્યા. સારા આવે. અહીંયા 700-800 હા અહીંયા 100-200 વધારે કેમ રહે કે શિવરા નજીક પડે આખું અને રખિયાલ બે ગામના વધારે આવે રખિયાલ ઝીંડવા હા એટલે નજીક પડે ને એ હજાર ને 17 ભાઈ પાંચે તો આપણે બધા આવે. ભાવ આવશે પ્રભુ. અમદાવાદ એ ગાંધીનગર બધા આવવાના એ તો છેક પાલનપુર પાલનપુર બધા આવશે ઊંઝા હા, બધા આવશે હા બધા હમ. મહેસાણા 17 પાંચે તો 1000 થઈ જ જશે મહેસાણા 1000 થઈ જાય હા. ભલે જે 700-800 આવે કે 1000 જે સર્વાંતરની પ્રેરણા પ્રેરણા હોય, બરાબર. બસ આમ ફૂલ આપવાનું ફૂલ ફૂલ પ્રભુ. અહીંયા બેસાડી દેવાનું બધાને આ જગ્યા ખુલ્લી થઈ હા, થઈ ગઈ જશે. પછી ઢાંકવી પડે એ આવું શેડ બનાવવાનું કહેતા હતા. આ તો બનાવી દેવાનું હા પણ એમ કહેવાનું 17-5 પહેલા બની જવું જોઈએ હા કહેતા હતા કે 17 પાંચ એટલે નીચે તળિયું નાખવાનું ચાલુ કરવાના છે આપણે જે તોડી પડી ને એને તળિયું નાખી સરંગ તળિયું થઈ જશે પછી આ કામ હા પણ એને કીધું એ કોણે કહેતા કીધું હતા, મને કહેતા હતા કે અમે કોણ? 17 પાંચ પહેલા કરી દઈશું અને ત્યાં બાંધવાનું કહેતા હતો અત્યારે જે ના પણ આ બે હોય તો કાફી છે પણ ત્યાં શું છે કે આખું બધા બેસી શકે ને પ્રભુનું તત્વ બહુ જ ત્યાં થાય અને અહીંયા બધા પ્રસાદ માટે બે ના આ તો જગ્યા બરાબર છે તત્વો માટે તો હા, ચાલે. ઓરિજિનલ આંબા નીચે હા તો બરાબર પ્રભુ પણ આ બે જગ્યાએ તો થઈ થઈ જાય જાય આ થઈ જાય તો પ્રભુ ત્યાં બાંધવાની જરૂર નહીં ના ના આ જ બંધ થઈ જાય એને કે આ કમ્પ્લીટ કરો એને કીધું છે કરવાનું આ કહેતા હતા પ્રભુ પણ 17-5 પહેલા થઈ જવું 17 છે પાંચ પહેલા અમે તૈયાર કરી દઈશું એવું કહેતા હતા હા એવું કહ્યું. બંને બાજુ એવું કહ્યું. બંને જોવા દો તમે જોઈ લ્યો હા પ્રભુ પાછલી સાઈડ મોકલો ઓરિજિનલ સુશીલ રોમ મોકલો એ તો પ્રભુ કહે છે ને એને કહો ભલે અત્યારે લોકાચારમાં હોય હા ભલે મોડે 10 વાગે હવે તમે ફોન પછી બેસણામાં હોય બાકી પણ અત્યારે 10 વાગ્યા પછી એને કીધું છે હા એટલે આપણે 10 વાગ્યા પછી વાત કરવાની હા પ્રભુ ચાલ ભલે મોકલવો તો મોકલી દે તો પછી હા ના ના મોકલી દેવાય હા મોકલી દેવાય મોકલાય તો ખરું એટલે જો આજે ને આજે હિતેશ પ્રભુ છે એ બનાવી દે હમ. હા બોલો.
કેટલી પરમ શાંતિ છે. તમે અનુભવી ને હા પ્રભુ. 17 દિવસ પેલા જેવું આમ શંકા દોરી ને શંકા તો ત્યારે નથી, પણ મમ્મીના હેલ્થને લઈને થોડું એને ગભરાયા કરે ક્યારેક પ્રભુ, કારણ કે ઘરે ઇમરજન્સી આવી બે ચાર પણ આ વખતે કેમ રહ્યું? હવે કોઈ નહીં, એ ખૂબ આનંદમાં રહી. ગરમી થોડી આમ તેમ સતાવે. મૂળ છે ને આ બધું મનનું જ. હા પ્રભુ. આજે લખી આપ્યું ને હમ. કે વસિત પ્રકાશથી મન સંપૂર્ણ ભ્રાંતિરહિત શુદ્ધ સ્વરૂપમાં રહે. હમ. મનમાં કોઈ ચંચળતા ભ્રાંતિ ન રહે. પરમ ચિદાકાશ પરમ પદ પૂર્ણ વિશ્રાંતિ બધું આવી ગયું ને? અને શું 8:45 પહોંચ્યું. 8 4 12 5 8 પિસ્તા 8 ને 4 12 ને 5 17 અને પરમ 17 ચિદાકાશ 5 પરમ જ્યોતિ અખંડ. 17 5 જ બોલ્ડ છે. હા બરાબર. શું 17 5? 17 5 બોલ્ડ કરવાનું છે. એનું જે વિવેક છે એ 17 જ ગયો. હમ. 8 45. હા. હા બરાબર 45 બરાબર છે. મહેરબાની કરીએ. એટલે આ વખતે એમને સારું રહ્યું પ્રભુ. એટલે પ્રકાશ વસિત પ્રકાશથી છે ને મન સંપૂર્ણ ભ્રાંતિ રહે શુદ્ધ સ્વરૂપમાં સ્થિર રહે. મનમાં કોઈ ચંચળતા ભ્રાંતિ ન રહે. પરમ ચિદાકાશ પરમ પદ પૂર્ણ વિશ્રાંતિ. સાર આવી ગયો નહીં? અને અમે જે કાલ અખાત્રિતથી છે એ બધો સંપૂર્ણ એક વાક્ય વસિષ્ઠનું પૂર્ણ બ્રહ્મ વાક્ય એટલે સફિશિયન્ટ. ફૂલ પ્રકાશ, ફૂલ આનંદ, ફૂલ શાંતિ. હવે ક્લિયર થઈ ગયું ને આર પાર એબ્સોલ્યુટ આવે. અચ્છા ઓમ ઓમ કન્ફર્મ કરી લેજો કે આ મોકલ્યું છે અને બનાવી દે. હિતેશ પ્રભુ આજે જ બનાવી દે બંને વચનામૃત અને આ. પેલા ભાવિકને આવવાનું છે. વસંત પ્રભુ હા વસંત પ્રભુ લઈ જાઓ. ब्रह्म कृपा ही केवलम. ओम ओम ओम. आनंद मंगल 17 5 में रहेंगे. वो लोग को तो स्कूल चालू रहेगा ना बच्चों को. अभी तो चालू है, छुट्टी में आएंगे पूरा. हाँ छुट्टी में आ सकते हैं. શું રસના મશીનનું પૂછીએ એમ વાત. હા પણ આપણે જ કાઢવાનું. આપણે અમદાવાદ કર્યું એ પ્રમાણે જોડે રહીને જોડે હા મશીનનું જે ગમે તે કરો હા. ફજે તો પણ બરોબર થવો જોઈએ. બરાબર. જેટલાની સેવાઈને કોઈ હાજર રહેવાના ખાવા જેને નામ લખાયા છે હાજર રાખવા. ચાલો હજી 23 તારીખ છે એટલે બધું કમ્પ્લીટ થવું છે. પૂરા 15 દિવસ છે. ઘડિયાળો પડી ગયું, ઘડિયાળો.